અહીંયા જે વધેલી રોટલીનો નાસ્તો લઈને આવ્યા છે. આપણે બટેટા બાફી લીધા છે. આપણે બટેટા વઘારવાના છે. આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. આપણે વઘારમાં જીરું નાખી દઈએ. વઘારી નાખી દેવું. હળદર નાખી દેવું. મીઠો લીમડો નાખી દેવું. લીલા મરચાં કાપેલા નાખી દેવું. નમક નાખી દેવું. આપણે અહીંયા બટેટા નાખી દઈએ. આપણે લીલા ધાણા નાખી દઈએ. માવો મસાલો તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. ગોળ બનાવવા માટે આપણે પાણી નાખીને ગોળ બનાવી લઈએ. આ રીતના આપણે ગોળ તૈયાર કરી લીધો છે. તો અહીંયા આપણે રોટલી લઈ લીધી છે. આપણે આ રીતના શેર કટ લગાવી લીધા છે. આપણે આનો કોણ બનાવવાનો છે. આ રીતના આપણે કોણ બનાવવાનો છે. આપણે ઘરનો લોટ લગાડી આ રીતના આપણે કોણ બનાવીને આમાં મસાલો ભરી દીધો છે. આપણે આ રીતના આપણે બધી કોણ બનાવીને મસાલો ભરી લેવું. આ રીતના આપણે બધા કોણ બનાવીને ભરી લેવું. તો બધી કોણ આપણા ભરાઈ ગયા છે. આપણે આ રીતના ફ્રાય કરી લેવું. આપણા કોણ અહીંયા ફ્રાય થઈ ગયા છે. કલર સરસ આવી ગયો છે. આપણે અહીંયા કાઢી લઈએ. આપણે બીજા કોણ ફ્રાય કરી લઈએ. આ રીતના આપણે બધા કોણ તૈયાર કરી લીધા છે. અને તમે શાક સાથે પણ ખાઈ શકો છો. ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને તમે શાક તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. જય માતાજી. રાધે રાધે.